દુશ્મન દેશ સાથે લડવાની વાત હોય કે પછી દેશમાં આવેલી આફત સામે બાથ ભીડવાની વાત હોય, દેશના સેનાના જવાનો હંમેશા તત્પર રહે છે અને હાલ એ દ્રશ્ય જે છે તે કચ્છના માંડવીમાં જોવા મળી રહ્યું છે। માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો જે છે તે હજુ પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે અને તેને લઈને આર્મીની બોટમાં આર્મીના જવાનો જે છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે। ભુજ મિલિટરી સ્ટેશનથી અહીંયા જે 80 જવાનોની ટીમ જે અહીંયા પહોંચી છે અને તે સોસાયટીઓમાં જે હજુ પણ જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે લોકો જે છે તે આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ જે છે તે કેટલા સમયથી એમાં ફસાયા હતા અને તેઓને હાલ હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ભાઈ આપણી સાથે છે, કેટલા સમયથી તમારા ભાઈ જે છે તે ફસાયા હતા અને ક્યાં ફસાયા? 2 દિવસથી વિજયનગરમાં ખાતા પીતા વગરના પડ્યા હતા, એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે, ભારતની ખરેખર સેલ્યુટ છે બધાને। ને મોટી ઉંમરના માજી પણ જે જુઓ ખરેખર જે સેવા કરે છે આ લોકો ખરેખર બહુ સારી સેવા કરે છે। આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે એવું કરે છે। જોઈ શકો છો આપ આટલી મોટી ઉંમરના માજીને પણ ઘરે જઈને લઈ આવ્યા છે। તો મોટી ઉંમરના જે માજી જે છે તેને પણ રેસ્ક્યુ જે છે ભારતીય સેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યા છે અને અનેક અન્ય લોકો જે છે રહીશો જે છે તેઓ પણ જે છે તેઓ પાસેથી પણ જાણીશું કેટલા સમયથી બેન તમે ત્યાં સોસાયટીમાં, કઈ સોસાયટીમાં આપણે ફસાયેલા હતા? બાબાવાડીમાં। હા, અને કેટલા સમયથી અંદર હતા? લગભગ 3 દિવસ થયા। અને પાણી બધા ઘરોમાં પાણી છે? હા। અને આખરે જે સેનાના જવાનોની ટીમ જે છે રેસ્ક્યુ કરી ગઈ, કેટલા લોકોને તમારા ઘરના પરિવારજનોએ કરી ગઈ? અમારા ચાર જણા। ઓકે, હજી દાદા અને દાદી ત્યાં કાને જ છે। અન્ય લોકો જે છે તે હજુ પણ આવી રહ્યા છે અને તેઓને પણ રેસ્ક્યુ જે છે તે કરી અને ભારતીય સેનાના જવાનોની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને બોટ જે સેનાની જે બોટ અહીંયા ઉતારવામાં આવી હતી અને એ બોટ મારફતે જે છે તે લોકોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર જે છે તે લાવવામાં આવી રહ્યા છે। અહીં ગઈકાલ રાતથી વરસાદ તો ઓછો થઈ ગયો છે, પણ પાણીનું લેવલ પણ સવારે પડતા ઘટ્યું છે, પણ તો પણ હજુ કહી શકાય કે 3.5 થી 4 ફૂટ જેટલું પાણી રહેલું છે। પણ આ એનડીઆરએફની ટીમ જે અહીં આવી છે એ લોકો બધાને જેમને આર્મીની ટીમ જે છે મદદ કરી રહી છે, આર્મીનો ખરેખર બહુ સારો સપોર્ટ છે। ઘર ઘર જઈને એ લોકો બધાને ત્યાંથી પિકઅપ કરે છે, ત્યાંથી લઈ આવે છે અને એકદમ સરસ રીતે કોઓપરેટ કરે છે। ખરેખર બહુ સારી સગવડ છે। દુશ્મન દેશ સાથે લડવાની વાત હોય કે પછી દેશમાં આવેલી આફત સામે બાથ ભીડવાની વાત હોય, દેશના સેનાના જવાનો હંમેશા તત્પર રહે છે અને હાલ એ દ્રશ્ય જે છે તે કચ્છના માંડવીમાં જોવા મળી રહ્યું છે। માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો જે છે તે હજુ પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે અને તેને લઈને આર્મીની બોટમાં આર્મીના જવાનો જે છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે। ભુજ મિલિટરી સ્ટેશનથી અહીંયા જે 80 જવાનોની ટીમ જે અહીંયા પહોંચી છે અને તે સોસાયટીઓમાં જે હજુ પણ જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે લોકો જે છે તે આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ જે છે તે કેટલા સમયથી એમાં ફસાયા હતા અને તેઓને હાલ હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ભાઈ આપણી સાથે છે, કેટલા સમયથી તમારા ભાઈ જે છે તે ફસાયા હતા અને ક્યાં ફસાયા? 2 દિવસથી વિજયનગરમાં ખાતા પીતા વગરના પડ્યા હતા, એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે, ભારતની ખરેખર સેલ્યુટ છે બધાને। ને મોટી ઉંમરના માજી પણ જે જુઓ ખરેખર જે સેવા કરે છે આ લોકો ખરેખર બહુ સારી સેવા કરે છે। આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે એવું કરે છે। જોઈ શકો છો આપ આટલી મોટી ઉંમરના માજીને પણ ઘરે જઈને લઈ આવ્યા છે। તો મોટી ઉંમરના જે માજી જે છે તેને પણ રેસ્ક્યુ જે છે ભારતીય સેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યા છે અને અનેક અન્ય લોકો જે છે રહીશો જે છે તેઓ પણ જે છે તેઓ પાસેથી પણ જાણીશું કેટલા સમયથી બેન તમે ત્યાં સોસાયટીમાં, કઈ સોસાયટીમાં આપણે ફસાયેલા હતા? બાબાવાડીમાં। હા, અને કેટલા સમયથી અંદર હતા? લગભગ 3 દિવસ થયા। અને પાણી બધા ઘરોમાં પાણી છે? હા। અને આખરે જે સેનાના જવાનોની ટીમ જે છે રેસ્ક્યુ કરી ગઈ, કેટલા લોકોને તમારા ઘરના પરિવારજનોએ કરી ગઈ? અમારા ચાર જણા। ઓકે, હજી દાદા અને દાદી ત્યાં કાને જ છે। અન્ય લોકો જે છે તે હજુ પણ આવી રહ્યા છે અને તેઓને પણ રેસ્ક્યુ જે છે તે કરી અને ભારતીય સેનાના જવાનોની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને
બોટ જે સેનાની જે બોટ અહીંયા ઉતારવામાં આવી હતી અને એ બોટ મારફતે જે છે તે લોકોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર જે છે તે લાવવામાં આવી રહ્યા છે. અહીં ગઈકાલ રાતથી વરસાદ તો ઓછો થઈ ગયો છે, પણ પાણીનું લેવલ પણ સવારે પડતા ઘટ્યું છે, પણ તો પણ હજુ કહી શકાય કે 3.5 થી 4 ફૂટ જેટલું પાણી રહેલું છે. પણ આ એનડીઆરએફની ટીમ જે અહીં આવી છે એ લોકો બધાને જેમને આર્મીની ટીમ જે છે મદદ કરી રહી છે. આર્મીનો ખરેખર બહુ સારો સપોર્ટ છે. ઘર ઘર જઈને એ લોકો બધાને ત્યાંથી પિકઅપ કરે છે, ત્યાંથી લઈ આવે છે અને એકદમ સરસ રીતે કોઓપરેટ કરે છે. ખરેખર બહુ સારી સગવડ છે.